તો દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકાના રૂપામોરા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકામાં રૂપામોરા ગામે શ્વાનનો આતંક, ત્યારે 11 વર્ષીય બાળકીને શ્વાને બચકા ભરીને ઘાયલ કરી। જ્યાં બાળકીને બચકા ભરતા બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, ત્યારે શ્વાનના આતંકને લઈને માસૂમનો ભોગ લેવાયો છે। તો ક્યારે તંત્ર રખડતા પશુ મામલે પગલાં લેશે? ક્યાં સુધી નિર્દોષ અને માસૂમોનો ભોગ લેવાતો રહેશે? તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં ઠેર ઠેર શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકાના રૂપામોરા ગામની આ ઘટના છે, જ્યાં દેવભૂમિ દ્વારકાના રૂપામોરા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે। 11 વર્ષીય માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે, જ્યાં 11 વર્ષીય બાળકીને શ્વાને બચકા ભરતા બાળકી ઘાયલ થઈ હતી અને બાળકીને બચકા ભરતા બાળકીનું આખરે કરુણ મોત નીપજ્યું છે। ત્યારે શ્વાનના આતંકને લઈને વધુ એક માસૂમનો ભોગ લેવાયો છે। તો ક્યારે તંત્ર રખડતા પશુ મામલે પગલાં લેશે? આખરે ક્યાં સુધી નિર્દોષ અને માસૂમોનો ભોગ લેવાતો રહેશે? તો ક્યારે રખડતા જે શ્વાન છે એના ઉપર કાબુમાં લેવા આવશે અને ક્યારે અટકશે આ સિલસિલો કે જ્યાં ઠેર ઠેર આવા બનાવો બનતા હોય છે, જ્યાં રખડતા શ્વાનનો આતંક ઠેર ઠેર જોવા મળતો હોય છે। ત્યારે દેવભૂમિ દ્વારકાના રૂપામોરા ગામની આ ઘટના છે, જ્યાં વધુ એક બાળકીનો ભોગ લેવાયો છે। ગઈકાલે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે જે 11 વર્ષીય દીકરીને કૂતરાઓએ ખૂબ જ ખરાબ રીતે કરડતા એને ગંભીર હાલતમાં નજીકના દવાખાનામાં 108 દ્વારા મોકલવામાં આવેલ, જ્યાં એ દીકરીને મૃત ઘોષિત કરવામાં આવેલ હતી। આ ઘટનાના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી પંથકની તમામ જનતાને એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમારી આજુબાજુ કે તમારા કુટુંબમાં આવા કૂતરા કે અન્ય પ્રાણી કરડવાના બનાવ બને, ભલે એ સામાન્ય હોય કે વધારે પ્રમાણમાં હોય, તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે, ત્યાં જરૂરિયાત મુજબની સારવાર લેવામાં આવે અને વધુમાં જે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આવા કેસમાં જ્યારે ભવિષ્યમાં હડકવા થવાની શક્યતા રહેલી છે, એના વિરોધમાં તમામ સરકારી દવાખાનામાં એક રસી ઉપલબ્ધ છે, એ તાત્કાલિક લેવડાવવામાં આવે। કૂતરાનો કૂતરા અતિ આતંક કરે છે અને બાળકોને વધારેમાં વધારે એટેક કરી લે છે અને બટકા ભરી લે છે। તો સરકાર દ્વારા વહેલી તકે આનું ક્યાંક નિયંત્રણ કરે। જે અમારી ધોરણ 6 ની બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી અને છેલ્લે અંતમાં છોકરી પ્રયત્ન કરવા છતાં બચી નથી, તે ખરેખર એક દુઃખદ ઘટના છે। અને આની પહેલા 3-4 મહિના પહેલા પણ વાડી વિસ્તારમાં રહેતા હતા અમારી ધોરણ 3 ની વિદ્યાર્થીની પૂજાબેન નનેરા, એની ઉપર પણ કૂતરાએ જ હુમલો કર્યો હતો, પણ ત્યારે તાત્કાલિક બીજા માણસો ત્યાં પહોંચી જતા એ બાળકી બચી ગઈ અને આ પાછી ઘટના બની 3 મહિના પછી। એમ કૂતરાઓએ બગીચામાં તે રમવા આવેલી અને કૂતરાઓએ તેમને બચકા ભરી લીધા, જેનાથી એમના ઉપર લોહી લુહાણ થઈ ગયું અને હાલ ભાણવડ સરકારી દવાખાનામાં લઈ જતા ત્યાં હાલ ડૉક્ટર હાજર હોય તેને મૃતક જાહેર કરેલ છે। ગઈકાલે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે